ઝાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા મહિલાઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો। ઝાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા મહિલાઓ માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો। મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અંગે સજાગતા અને જાગૃતિ વધે તેવો મુખ્ય ઉદ્દેશ્ય ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજસિંહ દ્વારા યુવી કેન ફાઉન્ડેશન ચલાવે છે। આ ફાઉન્ડેશન દ્વારા મુખ્યત્વે મહિલાઓને થતા બ્રેસ્ટ કેન્સર વિશે કેવી રીતે સજાગતા રાખવી તેમજ જો બ્રેસ્ટ કેન્સર થાય તો તેનાથી કેવી રીતે લડવું અને કેવી રીતે નિદાન કરાવવું તે વિશે માહિતી આપી હતી અને આ સારવાર કરાવવા જરૂરી પ્રયત્ન પણ કરે છે। તેમજ આ સંસ્થા એક ભારતીય અને બિન લાભકારી સંસ્થા છે જે કેન્સર સામે લડવા સમર્પિત છે। આ સંસ્થાની સ્થાપના 2012માં કરવામાં આવી। આ સંસ્થાની સ્થાપના ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજસિંહ અને તેમની માતા શબનમસિંહની મદદથી કરવામાં આવી હતી। આ એસોસિએશન 4 મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે: કેન્સર જાગૃતિ, સ્ક્રીનિંગ, સારવાર, સહાય અને સર્વાઈવર સશક્તિકરણ। આ ફાઉન્ડેશનની મુખ્ય કામગીરી ભારતમાં છે। ફાઉન્ડેશન ગ્રામીણ વિસ્તારમાં મૌખિક, સ્તન અને સર્વાઇકલ કેન્સર અને કેન્સર સ્ક્રીનિંગ માટે જિલ્લા સ્તરના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરે છે। સ્વસ્થ મહિલા સ્વસ્થ ભારત તરીકેનો આ બ્રેસ્ટ કેન્સર જાગૃતિનો કાર્યક્રમ 15 રાજ્યના 15 જિલ્લામાં થઈ રહેલ છે। તે અન્વયે આ પ્રોગ્રામ માટે ગુજરાતના દાહોદ જિલ્લાને પસંદ કરવામાં આવેલ છે। દાહોદ જિલ્લામાં મહિલાઓમાં પોતાના સ્વાસ્થ્યની કાળજી ઓછી કરતી હોવાનું તારણ કાઢવામાં આવેલ છે, જેથી મહિલાઓને બ્રેસ્ટ કેન્સરને ડિવાઇસ દ્વારા ડિટેક્ટ કરી યોગ્ય સારવાર કરવામાં આવે અને જો કોઈ પણ મહિલાઓને સારવારની જરૂર સર્જાય તો દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવે। આજનો આ મેડિકલ નિઃશુલ્ક કેમ્પ સ્વસ્થ મહિલા સ્વસ્થ ભારત અંતર્ગત આજે પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે રાષ્ટ્રીય સેવિકા સમિતિ દાહોદ જિલ્લા દ્વારા રાખવામાં આવ્યો હતો। આજના કેમ્પમાં મોટા પ્રમાણમાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। નમસ્તે, અમે લોકો યુવરાજસિંહ ફાઉન્ડેશનમાંથી આવ્યા છે, જે યુવરાજસિંહ ક્રિકેટર છે એમનો એનજીઓ છે, જે બ્રેસ્ટ કેન્સર માટેનું અમે લોકો સ્ક્રીનિંગ કરીએ છીએ। અમારી પાસે જે ડિવાઇસ છે જે ફર્સ્ટ સેકન્ડ સ્ટેજમાં કેન્સરને ડિટેક્ટ કરી લે છે, જેમાં લંપ કે કંઈ પણ ગાંઠ હોય છે તો ડાયરેક્ટ ડિવાઇસમાં ડિટેક્ટ થઈ જાય છે। અને આપણે આ જે પ્રોગ્રામ છે સ્વસ્થ મહિલા સ્વસ્થ ભારતનો, તે 15 સ્ટેટના 15 જિલ્લામાં થાય છે। એમાં ગુજરાતમાં ખાલી આપણો દાહોદ જિલ્લો છે જે સિલેક્ટ કર્યો છે, કેમ કે આપણા દાહોદ જિલ્લામાં અવેરનેસ થોડીક ઓછી છે। તો અમે લોકો પ્રયાસ કરીએ છીએ કે અમે લોકો અર્લી ડિટેક્ટ કરીએ અને કોઈ પણ ગાંઠ કે કોઈ પણ લંપ ડિટેક્ટ થાય છે તો અમે લોકો એમને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં રિફર કરીએ છીએ। આપનું નામ? મારું નામ છે સોલંકી ભૂમિકા। મારી જોડે છે જાગૃતિ પારગી। પ્લીઝ ફરી